સી ઇટ ઇઝ ઓલ અબાઉટ પર્સ્પેક્ટિવ. એક બહુ સરસ કોટ છે કે ઇફ એવરીથિંગ ઇઝ અંડર યોર કંટ્રોલ યુ આર ગોઈંગ ટુ સ્લો. જો બધું જ તમારા નિયંત્રણમાં હોય તો તમે બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છો. હવે આ મેં MBBSના દિવસોમાં કે ત્યારે આ મોટિવેશનલ કોટ વાંચેલું, મને બહુ જ ગમતું અને એ મારા હૈયે વસી ગયેલું. થોડા સમય પછી અમે એક હોલિડે માટે અમે મસૂરી ગયેલા. મસૂરી ઇઝ અ હિલ સ્ટેશન, તમને ખ્યાલ છે. અને ત્યાં લોકલ સાઇટ સીઈંગ માટે તમને એક ટેક્સી આપે કે જે ડ્રાઈવર ત્યાંનો જાણકાર હોય, અને ત્યાં તો રસ્તા બહુ ઝિગઝેગ હોય, એક બાજુ ખાઈ હોય, આપણને બહુ ડર લાગે ઓલરેડી. અને ત્યાંના એક લોકલ ટેક્સી ડ્રાઈવરના ટી-શર્ટ પાછળ આ કોટ મેં વાંચ્યું કે ઇફ એવરીથિંગ ઇઝ અંડર યોર કંટ્રોલ યુ આર ગોઈંગ ટુ સ્લો. મૂડ બદલતા કદાચ વાર લાગે, બધું જ સમજાય એવો આગ્રહ ન રાખો. તો એ પછીની યાત્રા અમારી કેટલી ભયાનક હશે હવે સમજાયું. હા, તો અને કેવું છે કે આપણે કહીએ કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો હંમેશા ખુલી જતો હોય છે. મતલબ એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલી જ જશે. પણ આવું જ તમને કોઈ મિસ્ત્રી કહેતો, જેણે તમારા ઘરની કેબિનેટ કરી છે, મિસ્ત્રી તમને એમ કહેતો કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલી જ જાય. એટલે એવું મને સમજાણું છે કે યુરિનરી રિટેન્શન, જેને પેશાબનો ભરાવો છે, એવા દર્દીને હું ગમે એટલું મોટિવેશન આપું, એનું યુરિન હું નહીં પાસ કરાવી શકું. કમ ઓન, ફ્યુ ડ્રોપ્સ, યુ કેન ડુ ઇટ. 5 ml, 10 ml, મારે એને કેથેટર મૂકવું જ પડશે. સો ક્યારેક આપણને પ્રેરણાની નહીં, સારવારની જરૂર હોય છે. આપણને સાંત્વનાની જરૂર હોય છે, આપણને સહાનુભૂતિની જરૂર હોય છે, આપણને સથવારાની જરૂર હોય છે. અને વી વોન્ટ મોટિવેશન. કારણ કે રડતા બાળકને છાનું રાખવા માટે એને ગળે લગાડવાનું હોય, એને મોટિવેટ ન કરવાનું હોય. જ્યાં પ્રેમની જરૂર હોય ત્યાં પ્રેરણા અને પ્રવચન નકામા છે. માટે અને મને ખ્યાલ નથી આવતો કે હું મોટિવેશન આપું છું એવો દાવો કોઈ કઈ રીતે કરી શકે. કારણ કે એ તો જે સ્વીકારે છે એ એમ કે ને કે તમારી વાત સાંભળીને અમને મોટિવેશન આવ્યું, થયું, વી ફેલ્ટ મોટિવેટેડ. હું એવો કઈ રીતે દાવો કહી શકું કે હું મોટિવેટ કરું છું? હા, હવે તો એ ફૂલ ટાઈમ પ્રોફેશન થઈ ગયો. તમે શું કરો? તો કે મોટિવેટ કરું છું. સો રાધર આઈ વુડ સે મોટિવેશનલ સ્પીકર કરતાં મોટિવેટેડ લિસનર હોવા જોઈએ કે તમે અહીંયા સુધી મોટિવેટ થઈને આવ્યા. તો આઈ વુડ સે મોટિવેશન એક એવો એ બરફનો ટુકડો છે કે આપનારાને એવો ભ્રમ રહે છે, એવો અહમ રહે છે કે મેં કંઈક આપ્યું, અને સ્વીકારનારને એવો સંતોષ થાય છે કે મેં કંઈક લીધું. પણ થોડા સમય પછી આપણે એ જ અવસ્થામાં આવી જઈએ છીએ જ્યાં પહેલાં હતા. તો વધારે યોગ્ય શબ્દ જો કહેવો હોય તો વલ્નરેબલ સ્પીકર. અલ્ટિમેટલી એક વાત મને સમજાઈ છે કે આપણે બધા પ્રેરણાથી નહીં, પીડાથી જોડાઈએ છીએ. પીડા આપણને જોડે છે. અને જે પરિવર્તન પીડાથી આવે છે એ પ્રેરણાથી નથી આવતું. પેઇન ઇઝ ધ બિગેસ્ટ સ્ટિમ્યુલસ ફોર ટ્રાન્સફોર્મેશન. કારણ કે મોટિવેશન તમે જોજો, જીમમાં જે લોકોએ પર્સનલ ટ્રેનર રાખ્યો છે ને, એ સૌથી પહેલાં જીમ છોડી દે છે. કારણ કે કમ ઓન 1 મોર સેટ. 2 દિવસમાં એટલા એના બાવડા દુખી જાય કે 3જા દિવસથી આવવાનું બંધ કરી દે. સો અને આ મારી સામે કોઈ કેન્સરનું પેશન્ટ બેઠું હોય કે જેને હમણાં કેન્સરનું નિદાન થયું છે, એને હું શું પોઝિટિવિટી આપવાનું? કમ ઓન, બી પોઝિટિવ, જે થાય સારા માટે. અરે બટ હી હેઝ બીન ડાયગ્નોઝ વિથ ટર્મિનલ સ્ટેજ કેન્સર. શું સારા માટે?
સો એના માટે એક વર્ડ છે ટોક્સિક પોઝિટિવિટી. દેટ મીન્સ કે જ્યારે તમે નેગેટિવ ઇમોશન્સ અનુભવી રહ્યા છો એ સમયે પરાણે પોઝિટિવ ફીલ કરવાનું જે દબાણ છે, જે પ્રેશર છે, એને કહેવાય ટોક્સિક પોઝિટિવિટી. અને એ ટોક્સિક પોઝિટિવિટીના યુગમાં હેલ્ધી નેગેટિવિટીને પ્રમોટ કરવી પણ એટલી જ જરૂરી છે કે જ્યાં રડવું સાહજિક અને સ્વાભાવિક હોય, જ્યાં ઉદાસ થવું સ્વીકાર્ય હોય, જ્યાં ગુસ્સો આવવો, અકળામણ થવી, ન ગમવું, કાંઈ કરવાની ઈચ્છા ન થવી, આ બધું પણ સ્વીકાર્ય હોય. તો પોઝિટિવિટી તરફ જવા કરતાં હું એવું કહીશ કે આપણે નેગેટિવ ઇમોશન્સને કેટલી સાહજિકતાથી એનો સ્વીકાર કરીએ છીએ એ વધુ મહત્ત્વનું છે. હું તમને એક પ્રસંગ કહું છું અને એ પ્રસંગ પછી તમને ખ્યાલ આવશે કે ટોક્સિક પોઝિટિવિટી કોને કહેવાય. એક ગામ હતું અને ગામમાં એક નાની એવી શાળા, પ્રાથમિક શાળા, અને એમાં એક બહુ ઉત્સાહી શિક્ષક દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપે, ન સમજાય તો 10 વાર સમજાવે. અને એમાં એક વિદ્યાર્થી હતો બશીર. એ બશીર ભણવામાં બહુ પાછળ, બહુ ઠોઠ, એને ભણવું ગમે જ નહીં. એ બહાર ફળિયામાં કચરા વાળે, બેન્ચ સાફ કરી નાખે, પણ ભણવાનું ન ગમે એને. અને એટલે એકવાર એ બશીરના મમ્મી પપ્પાને આ શિક્ષકે બોલાવ્યા કે તમારો છોકરો ભણતો નથી અને ભણશે નહીં તો મોટો થઈને આ જ કામ કરશે, ભણવું જરૂરી છે. 1 વર્ષ 2 વર્ષ ધક્કા મારીને બશીરને નિશાળે મોકલ્યો, પણ પછી 3જા વર્ષથી બશીરને એમ થયું કે હવે આપણું કાંઈ થાય એમ નથી. એણે એ નિશાળ છોડી દીધી અને બીજા શહેરમાં ચાલ્યો ગયો. આ શિક્ષકનો પછી બશીર સાથેનો સંપર્ક તૂટી ગયો. 20-25 વર્ષ વીતી ગયા પછી આ શિક્ષક જ્યારે એક શહેરમાં ગયા ત્યારે અચાનક એમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને એમણે ડૉક્ટરની મુલાકાત લીધી. અને ત્યારે એમને ખબર પડી કે એમને ટ્રિપલ વેસલ બ્લોક છે, TVD, ટ્રિપલ વેસલ ડિઝીઝ, અને એમનું બાયપાસ કરવું પડશે. એ શહેરના બધા કાર્ડિયક સર્જને ના પાડી દીધી કે અમે આ કેસ નહીં લઈએ, કારણ કે આ બહુ હાઈ રિસ્ક કેસ છે. પેશન્ટ ઓન ટેબલ એક્સપાયર થાય એવી પૂરેપૂરી શક્યતા છે, માટે અમે આ કેસ નહીં લઈએ. પણ એમણે એવું સૂચવ્યું કે એક જ સર્જન એવો છે કે જે તમારું ઓપરેશન કરી શકશે. અને એમણે એ હોસ્પિટલમાં એમને રિફર કર્યા. આ શિક્ષક ત્યાં ગયા, એમનું ઓપરેશન સફળતાથી પાર પડ્યું. ઓપરેશન પછી એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, આઈસીયુમાં. અને આઈસીયુમાં 2 દિવસ પછી જ્યારે એમને બાયપેપ પર લેવામાં આવ્યા ત્યારે એ સર્જન એમને મળવા આવ્યા. અને એ સર્જને પહેલી વાર પોતાનું માસ્ક ઉતાર્યું. અને સર્જનનો ચહેરો જોઈને આ શિક્ષકના મનમાં, એની આંખોમાં બહુ અહોભાવ હતો. આંખમાં આંસુ આવી ગયા. અને બીજી જ ક્ષણે એમની આંખોમાં ભય દેખાયો. એમણે આંગળી ઊંચી કરીને કંઈક કહેવા માગતા હતા. અને અચાનક એમનું SpO2 ડાઉન થવા માંડ્યું. સર્જનને ખબર ન પડી કે અચાનક શું થઈ ગયું. થોડા સમય પછી શિક્ષક જે દિશામાં આંગળી બતાવી રહ્યા હતા એ દિશા તરફ સર્જને નજર કરીને જોયું તો એ હોસ્પિટલનો એક હાઉસકીપિંગ સ્ટાફ વેન્ટિલેટરનું પ્લગ કાઢીને પોતાનો મોબાઈલ ચાર્જ કરી રહ્યો હતો. અને એ બશીર હતો. જો તમે એવું ધારી લીધું હોય કે આ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન પેલો બશીર હશે, તો તમે બહુ વધારે પડતી મોટિવેશનલ સ્પીચ સાંભળો છો. એને ભણવું નહોતું ગમતું તો એ આ જ કામ કરે ને. પણ આપણે મારી મચડીને બશીરને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન બનાવો. એ ખુશ છે હાઉસકીપિંગમાં. વેન્ટિલેટર કાઢીને એણે ચાર્જ કરવા મૂકી દીધો મોબાઈલ. અને બશીરને જોઈને શિક્ષકની આંખોમાં ભય હતો કે આ મને મારી નાખશે. તો
જો તમે બશીરને ખરેખર કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન તરીકે ધારી લીધો હોય તો એ ટોક્સિક પોઝિટિવિટી છે. So we need to be realistic or realistically optimist.